નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 1નું ચેપ્ટર નંબર 3 કેરીની મિજબાની વિશે સમજીશું. તો અહીં એક વાર્તા આપેલી છે. તેમાં કેટલાક પક્ષી અને બેઠેલા છે અને એક ખિસકોલી કેરી ખાઈ રહી છે ઝાડ ઉપર. બીજા પક્ષીઓ તેને જોઈ રહ્યા છે. પછીના ચિત્રમાં કેરી નીચે પડે છે. પછી ખિસકોલી તેની પાછળ તેને ખાવા માટે નીચે પડે છે. પછીના ચિત્રમાં ખિસકોલી કેરી ખાતી હોય છે ત્યાં એક પક્ષી આવે છે એટલે બે જણ હવે કેરી ખાઈ રહ્યા છે. પછીના ચિત્રમાં એક બીજું પક્ષી આવે છે એટલે હવે 3 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. પછીના ચિત્રમાં એક બાજુ પક્ષી આવે છે અને હવે 4 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. પછીના ચિત્રમાં એક બીજું પક્ષી આવે છે. હવે 5 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. પછીના ચિત્રમાં પાછું એક પક્ષી આવે છે એટલે 6 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. એવી રીતે 7, 8 અને 9 છેલ્લા ચિત્રમાં 9 પશુ પક્ષીઓ કેરી ખાઈ રહ્યા છે. હવે નીચે ચાલો વાતચીત. અહીં આપણને ચિત્રમાંના પક્ષીઓને ઓળખો એવું પૂછ્યું છે. તો એમાં આવશે કાગડો, ચકલી, પોપટ, કબૂતર, બુલબુલ, ખિસકોલી. પછી બીજામાં શરૂઆતમાં કેટલા પશુ કે પક્ષીઓ કેરી ખાતા હતા તો એક ખિસકોલી, બરોબર છે. પછી ગ કરીને દર વખતે કેટલા પ્રાણીઓ કે પક્ષીઓ જોડાયા તો દર વખતે એક પક્ષી જોડાતું જતું હતું એટલે એનો આન્સર આવશે 1. 1 થી 1 વધારે, 2 થી 1 વધારે એમ 9 કેવી રીતે મળે તો કે 8 + 1 કરવાથી આપણને 9 મળશે. અંતે કેટલા પશુ પક્ષીઓ કેરી ખાધી તો કે 9 પશુ પક્ષીઓએ કેરી ખાધી. પછી આપણને પક્ષીઓની સંખ્યાને આંગળીઓની સંખ્યા સાથે જોડો એવું આપ્યું છે. તો એમાં આવશે પેલા કેટલા છે 4 પક્ષી છે તો એને 4 આંગળી સાથે જોડવામાં આવશે. તો એ આપણે અહીં 4 આંગળી સાથે જોડશું. પછી આપેલા છે 3 ને 2 5 પક્ષી આપેલા છે તો 5 પક્ષીને આપણે 5 આંગળી સાથે જોડશું. પછી આપણને 3 ને 3 6 ને 7 પક્ષી આપેલા છે તો 7 પક્ષી આપણને આની સાથે જોડશું. પછી આપણને 1 2 3 4 5 6 7 8 9 પક્ષી આપેલા છે ઝાડમાં તેને આપણે 9 આંગળી સાથે આ રીતે જોડકું જોડશું. પછી નીચે આપેલ ઉદાહરણ પ્રમાણે આંગળીઓની સંખ્યાને યોગ્ય ટપકા સાથે જોડો. તો અહીં આપણને 3 ને 2 5 આંગળી આપેલી છે તો તેને 5 ટપકા સાથે જોડશું. એ અહીં આવશે. પછી 3 આંગળી તો 3 ટપકા સાથે જોડેલી છે. પછી 4 આંગળી 4 ટપકા સાથે જોડવામાં આવશે એટલે આવી રીતે આવશે. પછી 4 ને 2 6 આંગળી 6 ટપકા સાથે આ રીતે જોડશું. પછી નીચે આપણને પ્રવૃત્તિ આપેલી છે જે તે શિક્ષક સાથે ક્લાસરૂમમાં કરવાની થશે. પછી મારો ચિત્રકળા દિવસ કરીને વાર્તા આપેલી છે. બાળકો માટે 31મી ઓક્ટોબરના દિવસે એકતા દિવસ પર ચિત્ર સ્પર્ધા યોજાય. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક લીટી દોરીને દરેક બાળકને જુદી જુદી વસ્તુઓ આપો. તો અહીં તેમની પાસે પૂરતી સામગ્રી છે કે નહીં તે જાણવામાં તેમને મદદ કરો. વધુ અથવા ઓછા અથવા સમાન પર ખરાની નિશાની કરો. તો અહીં આપણને પેડ આપેલું છે તો પેડ આપણને ટોટલ અહીં 3 પેડ છે અને બાળકો કેટલા છે તો કે 4 છે. તો બાળકોની સંખ્યા કરતાં વધુ તો બાળકોની સંખ્યા કરતાં ઓછી છે એટલે અહીં તેની સામે ખરાની નિશાની આવશે. પછી આપણને કાગળ આપેલા છે તો કે કાગળ કેટલા છે તો કે 1 2 3 4 5 6 છે એટલે તે બાળકોની સંખ્યા કરતાં વધુ છે તો અહીં આપણને ખરાની નિશાની આવશે. પછી મીણિયા કલર આપેલા છે તો કે 1 2 3 4 5 6 છે. ના સોરી 5 છે. 1 2 3 4 5 5 છે.
જે બાળકોની સંખ્યા કરતાં વધુ છે એટલે અહીં ખરાની નિશાની. અહીં આપણને પેન્સિલ આપેલી છે કેટલી છે તો 1 2 3 4 એટલે બાળકોની સંખ્યા જેટલી જ છે એટલે તેની સામે ખરાની નિશાની આવશે. પછી આપણે આપેલું છે રબર ઇરેઝર તે આપણને 1 છે એટલે કે બાળકોની સંખ્યા કરતાં ઓછું છે એટલે અહીં આવશે ખરાની નિશાની. પછી જેની સંખ્યા વધુ હોય તેના પર ખરાની નિશાની કરો. તો અહીં આપણને સફરજન 2 ને 2 4 6 આપેલા છે જ્યારે કેળા 1 2 3 4 5 6 7 8 આપેલા છે એટલે કેળાની સામે ખરાની નિશાની આવશે. પછી જેની સંખ્યા ઓછી હોય તેના પર ખરાની નિશાની કરો. તો અહીં આપણને પૂરી આપેલી છે 1 2 3 4 5 6 7 8 9 જ્યારે ઈડલી આપેલી છે 1 2 3 4 ને 5 એટલે તેની સામે ખરાની નિશાની આવશે. પછી જેની સંખ્યા ઓછી હોય તેના પર ખરાની નિશાની કરો. તો અહીં 4 બાળકો છે જ્યારે બોલ કેટલા છે 2 2 4 ને 2 6 છે એટલે અહીં આવશે ખરાની નિશાની. પછી રમત આપેલી છે જે તમારે ક્લાસરૂમમાં કરવાની થશે રમત. પછી આપેલું છે ચાલો સંખ્યાઓ લખીએ 1 2 3. પછી એમાં પહેલામાં શું આપેલું ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 1 હોય તે વસ્તુ પર ત્રિકોણ દોરો અને નીચેના ખાનામાં 1 લખો. એટલે અહીં ખાનામાં બધાય 1 લખવાનું આવશે. અને ત્રિકોણ આપણને આપેલું છે અહીં પક્ષીમાં. પછી બીજામાં ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 2 હોય તે વસ્તુ પર રાઉન્ડ દોરો અને ખાનામાં 2 લખો. અહીં 2 લખી નાખીએ આપણે અને રાઉન્ડ કરચલા ઉપર રાઉન્ડ કરવાનો આવશે 2. ઓકે. પછી ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 3 હોય તે વસ્તુ પર ચોરસ દોરો અને ખાનામાં 3 લખો. એટલે અહીં 3 લખશું આપણે અને કેટલી વસ્તુ 3 વસ્તુની સંખ્યા 3 તો અહીં માછલી આપણને 3 છે એટલે ચોરસની નિશાની આવશે. ઓકે. હવે પછીના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 4 હોય તે વસ્તુ પર ત્રિકોણ દોરવાનું છે અને નીચેના ખાનામાં 4 લખવાનું છે. તો અહીં આપણે 4 લખીએ અને જે વસ્તુની સંખ્યા 4 હોય તો કે અહીં 4 વસ્તુ આપણને કઠપુતલી છે ત્યાં આપણે આવશે ત્રિકોણ. ઓકે. પછી ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 5 હોય તે વસ્તુ પર સર્કલ દોરો અને નીચેના ખાનામાં 5 લખો. પહેલા 5 લખી નાખીએ. 5 વસ્તુ પર 5 દોરવાનું છે તો અહીં ઘોડાની સંખ્યા આપણને 5 આપેલી છે ત્યાં રાઉન્ડ દોરી નાખશું. ઓકે. પછી ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 6 હોય તે વસ્તુ પર ચોરસ દોરો અને નીચેના ખાનામાં 6 લખો. તો અહીં 6 લખી નાખીએ આપણે અને 6 ફુગ્ગા આપેલા છે એટલે ત્યાં ચોરસ આવશે. ઓકે. પછીના ચિત્રમાં આપણને જે વસ્તુની સંખ્યા 7 હોય તે વસ્તુ પર ત્રિકોણ દોરો અને નીચેના ખાનામાં 7 લખો. પહેલા 7 લખી નાખીએ આપણે અહીં 7 તારા આપેલા છે તેમાં ત્રિકોણ દોરવામાં આવશે. ઓકે. પછી ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 8 હોય તે વસ્તુ પર સર્કલ દોરો અને નીચેના ખાનામાં 8 લખો. 8. હવે 8 કયા જગ્યાએ છે આપણને અહીં 8 પાંદડા આપેલા છે એટલે અહીં રાઉન્ડ આવશે 8. ઓકે. પછી ઉપરના ચિત્રમાં જે વસ્તુની સંખ્યા 9 હોય તે વસ્તુ પર ચોરસ દોરો નીચેના ખાનામાં 9 લખો. અહીં 9 દોરાઈ ગયું. હવે 9 વસ્તુ કઈ 9 પાંદડા ગોતવાના. અહીં 9 પાંદડામાં
ચોરસ દોરવાનું આવશે. તો અહીં આપણને 9 પાંદડા આપેલા છે, તેમાં ચોરસ દોરીશું. 1 2 3 4 5 6 7 આ રીતે ચોરસ દોરીશું. બરોબર છે. પછી ગણતરી કરો અને જોડો. તો અહીં કમળ કેટલા આપેલા છે? 1 2 3 4 5 6 7. તો તેને 7ની સામે જોડવામાં આવશે. પછી હાથીની સંખ્યા કેટલી? 1 2 3 4 5. એટલે તે 5ની સામે જોડશું. પછી ઘર કેટલા? 1 2 3. તે 3ની સાથે જોડશું. પછી ગણતરી કરો અને રંગો. તો 8 તારામાં રંગ પૂરો, એટલે 8 તારામાં તમારે કોઈ પણ રંગ પૂરવાનો છે. એવી જ રીતે 5 ફૂલમાં રંગ પૂરવાનો છે, એટલે કોઈ પણ 5 ફૂલમાં રંગ પૂરી દેવાનો છે. પછી દડામાં રંગ પૂરવાનો છે. કેટલા? તો કે 6 દડામાં. પછી આપેલું છે સંખ્યાઓને ક્રમમાં જોડો. એકબીજાને લીટીઓ અડે નહીં તે રીતે 1 થી 9 સુધીની સંખ્યાઓને જોડતો રસ્તો દોરો. તો અહીં આપણે દોરીએ છીએ. 1 નંબર આપેલું છે, 1 થી 2 જોડેલું આપેલું છે, ત્યાંથી આપણે 3 સુધી લઈ જવાનું, 3 ને 4 સુધી, 4 ને 5 સુધી, 5 ને 6 સુધી, પછી 6 ને 7 સુધી લઈ જવાનું, 7 પછી 7 થી 8 સુધી, 8 થી 9 સુધી. હવે 9 ને આપણે અહીં નીચે કુકડો આપેલો છે તે પાછું એમાં જોઈન કરી દેવાનું. ઓકે, આ રીતે જોડકું જોડાશે. 1 2 3 4 5 6 6 થી 7, 7 થી 8, 9 ને કુકડો છે. પછી બીજામાં આપેલું છે 1 ને 2 સાથે જોડવાનું, પછી 2 થી 3 માં જવાનું, 3 થી 4 માં, પછી 5 માં, એવી રીતે 6 માં, પછી 7 માં, પછી 8 માં, પછી 9 માં. આ રીતે જોડકું બનશે. એવી જ રીતે બાજુમાં પણ એ જ રીતે જોડકું બનાવવાનું છે આપણે. તો કે 1 નું 2 માં, 2 નું 3 માં, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 6 થી 7, 7 થી 8, 8 થી 9. આ રીતે જોડકું બનશે આપણું. પછી એક તોફાની વાંદરો સંખ્યા કાર્ડની અદલાબદલી કરી રહ્યો હતો. તમે આ સંખ્યા કાર્ડને નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધીના સાચા ક્રમમાં ગોઠવો. તો અહીં 2 8 3 5 6 એટલે શું કહ્યું છે? સંખ્યા કાર્ડને નાનાથી શરૂ કરીને સૌથી મોટા સુધીના સાચા ક્રમમાં. એટલે એમાં આવશે આપણે 2 અહીં આવશે નાનાથી, પછી 3, પછી આવશે 5, પછી 6 અને 8 આવશે. ઓકે, પછી શું આપેલું છે? બિલાડી આખા સંખ્યા કાર્ડ પર ચાલી ગઈ છે, તો ખૂટતી સંખ્યાઓ લખો. તો અહીં આવશે 4, 5, 6, પછી 7, પછી 8, પછી આપેલું છે 1, અહીં 2, પછી 3, 4 ને 5. હવે અહીં આપેલું 5 એટલે 6 આવશે, 7 આવશે, 8 આવશે. પછીના નીચે આપેલું છે 3, પછી 4 આવશે, પછી 5, 6 અને 7. પછી અહીં આપેલું છે મોટામાં મોટી સંખ્યાને રંગો. તો અહીં આ 4 માંથી મોટામાં મોટી સંખ્યા 9 છે, તો તેને રંગવાનું આવશે. તેને રંગી નાખવાની. બરોબર છે આ રીતે. પછી નીચે આપેલું છે આમાં કેટલા પીળા ખોખા છે. તો અહીં પીળા ખોખા આપણને 1 2 3 4 5 6 7 એટલે 7 આવશે. પીળા ખોખા 7 આવશે. અહીં આ બાજુનું નથી ગણવાનું, એક જ છે, એટલે ટોટલ 7 ખોખા આવશે. પછી આપેલ ચિત્રમાં કેટલા જાંબુ છે? કે 1 2 3 4
5 6 7 8 8 આવશે. પછી ચિત્રમાં દેખાતા ઘેટાની સંખ્યા લખો. અહીં કેટલા ઘેટા છે? 1 2 3 4 5 6 7 ને 8 ઘેટા છે. કેટલા છે? ફરીથી ગણીએ. 1 2 3 4 5 6 7 ને 8 ઘેટા છે. પછી કોઈ પણ 4 ફળ દોરો. એટલે આમાં તમે કોઈ પણ દોરી શકો છો. સફરજન છે, કેળા છે, મોસંબી છે, જામફળ છે. પછી નીચે આપેલું કે આ બે જૂથ મળીને 8 ફળ થાય છે, તો તેના ફરતે સર્કલ દોરો, વર્તુળ દોરો ટૂંકમાં. તો અહીં આપણને આપેલું છે એક કેળા 3 આપેલા છે, પછી આ આપેલું છે 1 2 3 4 5. અહીં આપણને રાઉન્ડ સર્કલ દોરવાનું આવશે 8. ઓકે. પછી કયા બે જૂથ મળીને 7 છત્રી થાય છે? તો પછીનામાં આવશે 4 ને આ બે મળીને 7 છત્રી થાય છે. રેડી? પછી નીચે આપણે કોની સંખ્યા ઓછી છે કપ કે ચમચીની, તેના ફરતે રાઉન્ડ કરવાનું છે આપણે. તો અહીં આપણને કપ કેટલા આપેલા? 1 2 3 4 5 6 7. ચમચી કેટલી આપેલી? 1 2 3 4 5 6. એટલે અહીં ચમચીની સંખ્યા ઓછી છે, તેના ફરતે રાઉન્ડ આવશે. ઓકે. આમ અહીં કેરીની મિજબાની ચેપ્ટર પૂર્ણ થાય છે.